અડાજણ વિસ્તારમાં એક 14 વર્ષની કિશોરી પર બળાત્કાર થવા પામ્યો છે। અડાજણના રાજ વર્લ્ડ પાસે આવેલા અશોક વાટિકા સોસાયટીના યુવકે કિશોરીને લગ્નની લાલચ આપીને 4 મહિના સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। બાદમાં અંગત પળોનો વિડીયો ઉતારી લઈ બાદમાં તેના મિત્રો સાથે શેર પણ કર્યો હતો। તો ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમને ઝડપી પાડ્યો છે। અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પાલનપુર ગામના અશોક વાટિકા સોસાયટીમાં રહેતા ઉમંગ ઉર્ફે બોની પ્રહલાદ પટેલે એક 14 વર્ષની કિશોરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી। બાદમાં લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। છેલ્લા 4 મહિનાથી દુષ્કર્મ આચરતા ઉમંગે કિશોરી સાથેની અંગત પળોના વિડીયો પણ બનાવી દીધા હતા। બાદમાં કોઈને કહેશે તો વિડીયો વાયરલ કરવાની ધમકી ઉમંગે આપી હતી। ઉમંગે અવારનવાર કિશોરીને પીકતો હતો, સાથે જ વિડીયો બનાવતો હતો। જોકે પોતાના મોબાઈલમાં રહેલા કિશોરી સાથેના બીભત્સ વિડીયો ઉમંગે પોતાના મિત્રો દીપ અને વિસ્પીના વોટ્સએપ પર મોકલ્યા હતા, જેથી કિશોરીના વિડીયો વાયરલ ઉમંગે કર્યા હતા। અંગેની ફરિયાદ કિશોરીના પરિવારે આપતા અડાજણ પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમ લગાવી નરાધમ ઉમંગ ઉર્ફે બની પ્રહલાદ પટેલને ઝડપી પાડી છે। તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।